આજે સસલીની વાર્તા કહીએ. આંબ પડ્યું. એક સસલી બેન હતા. તે ઝાડ નીચે ઊભા હતા અને ઉપરથી ઝાડનું પત્તું પડ્યું. શું પડ્યું? એટલે સસલી બેન તો હતા બીકણ. એટલે કે આંબ પડ્યું, આકાશ પડ્યું. એટલે એ તો દોડ્યા. આગળ આવ્યા હાથીભાઈ કે કેમ સસલી બેન દોડો છો? તો કે આકાશ પડ્યું. પછી હાથીભાઈએ દોડવા માંડ્યા. પછી આવ્યા વાઘભાઈ, કેમ સસલી બેન દોડો છો? તો કે આકાશ પડ્યું. એટલે પાછું એ પણ દોડવા માંડ્યા. પછી આગળ આવ્યા શિયાળભાઈ. તો કે શું પડ્યું? તો કે આકાશ પડ્યું. તો કે હે આકાશ પડ્યું, ચલો ત્યારે એમ કરીને એ પણ દોડવા માંડ્યા. પછી આગળ આવ્યા જંગલી કૂતરાભાઈ. તો કૂતરાભાઈ કે સસલી બેન કેમ દોડો છો? તો કે આકાશ પડ્યું. તો એ પણ દોડવા માંડ્યા. પછી આગળ કોણ આવ્યું? જીરાફભાઈ આવ્યા. તો જીરાફભાઈ કે શું થયું સસલી બેન? તો કે આકાશ પડ્યું. એટલે એ પણ દોડવા માંડ્યા. પછી આગળ ગયા એટલે આવ્યા સિંહભાઈ, જંગલના રાજા. તો કે કેમ સસલી બેન દોડો છો? તો કે આકાશ પડ્યું. તો કે મને બતાવો ક્યાં પડ્યું આકાશ? તો સિંહભાઈ તો બતાવવા ગયા. તો સિંહભાઈ કે સસલી બેન આ તો આકાશ નથી પડ્યું, આ તો પત્તું પડ્યું છે. એટલે બધા સસલી બેનને કે અરે રે બીકણ સસલી બેન, તમે તો અમને બધાને બીવડાવી દીધા.